નીરજભાઈ, આ જે પ્રકારે પેમ્ફલેટ અને આપના ફોટો વિડીયો સામે આવ્યા છે, ધનુષ એટલે કે ધનુષ નામની વ્યક્તિ સાથે આપે આ પ્રકારનો ધંધો કરતા હતા, રોકાણ કરાવતા હતા, અને હર્ષિત નામની એજન્સી જે છે તે પેઢીની ઓફિસ પણ આપ સંચાલન કરતા હતા. શું કહેવાય? ના, હું સંચાલન કોઈ કરતો નતો. સંચાલન કોઈ કરેલું નથી મેં. એ મારા મિત્રોમાં હતા, એમને હું મળતો ને એવું બધું હતું. પણ હવે પછી કશું જ છે નહીં, અમે કોઈ રોકાણ કરાવેલું નથી. તો પછી એજન્ટ તરીકે સંપર્ક કરવામાં આપનું નામ કેમ લખેલું? એજન્ટ તરીકે સંપર્ક નથી સાહેબ, મિત્રચારીમાં મૂકેલો હતો. અને એ વખતે સૌ પહેલા એમને ખોલી ત્યારે અમારી મિત્રતા સારી હતી. પણ પછી એ તો એમને એ રીતે ચલાવે, કારણ કે આ વસ્તુ મને ખબર પડી કે આમાં કશું છે નહીં, તો મેં તરત રદ કરી દીધું. બરોબર. આપના ભાઈ જે છે તે એમણે પણ રોકાણ કરાવ્યું છે એવો આક્ષેપ છે, જે અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવે છે પાલ્લા ગામે. ના 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 ના, એમને તો કોઈ જ કરેલું નથી. એમને કોઈ કરેલું નથી. તમે કેટલું રોકાણ કરાવ્યું? મારો તો કોઈ જ નથી. પહેલા પણ કોઈ જ નતું કરવાનું. આમાં છે ને ખબર પડી કે, અને આપણે કોઈ આમાં કશું થઈ શકે એવું નથી. ખબર પડી ગઈ કે આમાં કોઈ જ રોકાણ થઈ શકે નહીં, કારણ કે આમાં નુકસાન જ છે. અંતે જતા વિસ્ફોટ થાય એવું છે, એટલે આમાં કોઈ કરેલું નથી. ધનુષ ને લોકો અત્યારે હાલ ગયા એ ખબર નથી સર. ભવિષ્યમાં તપાસ થાય તો તપાસમાં શું કરવું? અમે મદદ કરીશું તમને.